વંદે બોધમયં નિત્યં ગુરું શંકરરૂપિણો યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્રઃ સર્વત્ર વંદ્યતે બંધવગુરુપદકંજ કૃપા સિંધુ નરરૂપ હરિ મહામોહતમ પુંજ જાસુ બચન રવિ કર નિકર જાસુ બચન રવિ કર નિકર. બધાને જય સિયારામ, પ્રણામ. જનક સુતા જગત જનની જાનકી અતિશય પ્રિય ખરો નાની ધાન કે તાકે જુગ પદ કમલ જાસુ કૃપા નીર મલમતિ પાવ જાસી કૃપા નીર મલમતિ પાવ. નરેશભાઈ કહ્યું એમ માનસ જાનકી બે વખત થઈ, એક જામનગરમાં અને એક ગુજરાતીમાં હતી અને એક ઉનાવમાં. એટલે બહુ વર્ષો પહેલા મારે ને ઉષા ભાભીને વાત થઈ કે જાનકી માનસ જાનકી બહુ સરસ કથા છે, પણ હવે એ માનસ જાનકી થઈ હતી 2003માં, એટલે લગભગ 21 વર્ષ થઈ ગયા. એટલે હું ભૂલી ગયો હતો કે માનસ જાનકી તો અદ્ભુત કથા છે જ, પણ એ જામનગરની કે ઉનાવની. અને થોડું મને હતું કે જામનગરની તો ગુજરાતીમાં હતું, એટલે ગુજરાતીમાં તો બાપુ બહુ ઘણીવાર ઊંડું ઉતરતા નથી, કોઈક વાર ઉતરે ખરા, પણ ઉનાવમાં હિન્દીમાં હતી. પણ મારે મેકશ્યોર કરવું હતું, અને નરેશભાઈને તો યાદ જ હતું કે ઉનાવની જ કથા, કારણ કે ઉષા ભાભી તો ત્યાં એમાં ગયેલા હતા. અને નરેશભાઈ કહ્યું એમ કે માનસ મોરારી પછીની આ કથા હતી, ઉનાવની માનસ જાનકી. એટલે માનસ મોરારીમાં બધા બહુ વર્ષોથી બાપુને ચિઠ્ઠી આવતી હતી કે બાપુ તમે તમારી થોડીક વાત કરો. તમારી એટલે તમારી ને સાવિત્રીમાની, દાદાની વાતો કરો, જે તમને એમ કે રામાયણની વાતો તો મેં રામકથા તો સાંભળીએ જ છીએ, પણ તમે થોડીક અમને થોડીક પ્રસાદી આપો, જેનાથી અમને થોડું ગાઈડન્સ મળે, અમને થોડું પ્રોત્સાહન મળે. એટલે થોડીક તમારી એમ કે જે દાદાએ બાએ બાપાએ બધી કીધેલી હોય એ બધી વાતો અમને કહો. એટલે પછી બહુ વર્ષોના ચિઠ્ઠીઓ પછી બાપુએ સારું, હું એકવાર તલગાજરડામાં માનસ મોરારી કરીશ. પણ પછી જે કોઈ કારણસર હોય, અમે બધા ગયા હતા માનસ મોરારીમાં. તો આ નરેશભાઈ અમે બધા ઘણા બધા હતા, પણ જે વસ્તુની આશા રાખતા હતા બાપુ પાસે સાંભળવાની, એ બધી વસ્તુઓ ત્યાં મળી નહીં, કોઈ પણ કારણસર, જે કારણ હોય આપણે તો બાપુ જાણે. પણ પછી એના પછીની આ માનસ જાનકી ઉનાવની કથા હતી, અને ત્યાં ઘણી બધી વાતો બાપુએ કરી કે જેની અપેક્ષા અમે માનસ મોરારીમાં રાખી હતી. તો આ માનસ રામ મંદિર પછી મને થયું કે ચાલો થોડીક એની ચર્ચા કરીએ, કારણ કે જ્યારે ઉષા ભાભી એ એટેન્ડ કરીને આવ્યા હતા ત્યારથી એટલા બધા વખાણ કરતા હતા કે મેં સાંભળી હતી, પણ એને ફરી સાંભળવાનું મન થાય આપણને. તો છોટુભાઈ 21 વર્ષથી રાહ જોતો હતો કે ક્યારે માનસ જાનકી ફરી જુઓ, પણ આપણે તો બિઝી બધા, એટલા બધા બિઝી કે આપણને તો કંઈક એ હોય નહીં. તે આ જતું રહ્યું. પછી આ માનસ મંદિર, આ રામ મંદિર પત્યું પછી મને થયું ચાલને જાનકી તારે જોવી હતી, એ કથા તારે ફરી જોવી હતી, તો આ બાને તને જોવાઈ જશે. એટલે પછી નરેશભાઈની એ લઈ અને મેં એ જોવાનું શરૂ કર્યું.
અને હવે એ બધી પ્રસાદી તમારી સાથે વહેંચું. આ કથા ઉનાવમાં થઈ, અને ઉનાવ એટલે યુપીની અંદર કાનપુર નજીકનું એક ગામ છે. યુપી અને કાનપુર, આપણે કાનપુરનું નામ સાંભળેલું, અને યુપીમાં છે અને આ જગ્યા ઉનાવની કદાચ બાપુએ તો બાપુના જે કારણ હોય એ કારણે પસંદ કરી હશે, પણ એક કારણ તો એ ખરું છોડવાય કે એ કવિ નિરાલાની જન્મભૂમિ છે. કવિ નિરાલા, અને બાપુએ પહેલે જ દિવસે કવિ નિરાલાને અને બીજા પણ ત્યાં કવિ થયા, એમનું નામ હતું શિવ મંગલસિંહજી. શિવ મંગલસિંહજી, અને એમનું તખલ્લુસ છે સુમનજી. એમને સુમનજી તરીકે પણ ઓળખાય છે. પણ સૌથી વધારે બધા કવિ નિરાલાને તો બધા વધારે ઓળખે ત્યાં આગળ. એટલે એ કવિ નિરાલાની ભૂમિ પર ઉનાવમાં, કાનપુર નજીક યુપીમાં 2003માં આ કથા થઈ હતી. બાપુએ જાનકી વિશે શરૂ કરતા પહેલા કહ્યું કે પહેલી ચોપાઈ શું છે? જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણાની ધાનકી. એમાંથી 3 શબ્દ લીધા બાપુએ. બાપુ કહે છે પહેલો શબ્દ છે જનક સુતા. આપણે આ જે જાનકી વિશે કથા કહેવા જઈ રહ્યા છીએ, તો એનો પહેલો શબ્દ બાપુએ લીધો જનક સુતા. બીજો શબ્દ લીધો જગ જનની. પહેલો શબ્દ જનક સુતા, બીજો શબ્દ જગ જનની, અને ત્રીજો શબ્દ અતિશય પ્રિય કરુણાની. એટલે કે જે કરુણાનિધાન, રામજીની જે અતિશય પ્રિય વ્યક્તિ છે, પ્રિયા છે. અને માનસ રામ મંદિરની જે આપણે છેલ્લે ચર્ચા થઈ, એમાં બાપુને જ્યારે પૂછવામાં આવ્યું કે માનસ રામ મંદિર, જ્યારે તમે રામચરિત માનસને રામ મંદિર કહો છો, તો એમ કે એની તમે એમ કે તમારી વ્યાખ્યા શું છે? એ કરતા બાપુએ આપણે છેલ્લે દિવસે જોયું કે બાપુએ કીધું કે એની જે ધજા છે, એ ધજા છે પ્રિયતા. બાપુએ એ મંદિરની ધજાને પ્રિયતા કહી. એટલે કે આપણામાં પ્રિયતા આવે, જગત આપણને પ્રિય લાગે. કામી નારી પિયારી જીમી, લોભી પ્રિય જીમિદામ, તિમિ રઘુનાથ નિરંતર પ્રિય લાગહું મોહી રામ. રામ આપણને પ્રિય લાગે એટલે રામ પ્રિય લાગે એટલે રામ તો બધાને જ પ્રિય લાગે, પણ બાપુ કે રામ પ્રિય આપણને ત્યારે લાગ્યા કહેવાય જ્યારે આપણે કહીએ સિયા રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. રામ તો આપણને પ્રિય લાગે, પણ આખા જગતને સિયારામમય, આપણે જાણે કે આખું જગત જ સિયારામમય છે, સિયારામ જ જગત છે, અને જગત જ સિયારામ છે. એવું કરીને આપણને જ્યારે આખું જગત પ્રિય લાગે, ત્યારે સમજવું કે આપણી આ ચોપાઈ, આપણી આ સફળ થઈ. એટલે પ્રિયતા, એ પ્રિયતા પણ આપણને જાનકી શીખવાડે. આપણને આ 3 શબ્દથી બાપુએ કીધું કે જનક સુતા એ અને જગ જનની, જગતની જનની માતા. માતા આપણને 3 વસ્તુ શીખવાડે. માતા આપણને મમતા શીખવાડે, માતા આપણને પ્રિયતા શીખવાડે, અને માતા આપણને સમતા શીખવાડે. કારણ કે માં એ મમતાની મૂર્તિ છે, એટલે માં આપણને મમતા શીખવાડે, પ્રિયતા શીખવાડે અને સમતા શીખવાડે. હવે બાપુ કહે છે કે મમતા અને પ્રિયતા એ જગતની બધી જ માતાઓ આપણને આપે. મમતા, કારણ કે મમતાની મૂર્તિ છે, અને પ્રિયતા, માં આપણને બધાને પ્રેમ કરવાનું એનું આપણને શીખવાડે. પણ સમતા શબ્દ જે છે એ સમ, ગીતાનો શબ્દ છે. સમાનતા, સમતા. એટલે એ તો એમ કે જે એમ કે જ્ઞાની માતા હોય,
એ જ આપી શકે. એટલે માતા પોતપોતાના લેવલ પર બધું આપે એમ કે આપે, પણ જે આ સમ શબ્દ છે ગીતાનો એ બહુ ઊંચો છે, અને એ સમતા એ કરવી. કારણ કે ઘણીવાર શું થાય છોડભાઈ, મમતા આવે ને, મમતા ત્યાં સમતા ઢળી જાય. મમતા જ્યાં આવે ત્યાં સમતા ઢળી પડે. એટલે મમતા પણ રાખવી અને જોડે જોડે સમતા પણ રાખવી, આ બહુ અઘરું કામ છે. એક કેવળ જેનામાં જ્ઞાન અને ભક્તિ બંને હોય, પ્રેમ એટલે પ્રેમ ભક્તિ અને જ્ઞાન એ જ કરી શકે. પણ આ જે જાનકીની આપણે કથા કહેવા જઈ રહ્યા છે, બાપુ કહે છે એ કોણ છે? જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણાની ધાનકી. પહેલો શબ્દ છે જનક સુતા, અને જનક સુતા છે એટલે જાનકી આપણને સમતા શીખવાડી શકે, કારણ કે જનક સુતા છે. કેમ જનક સુતા આપણને સમતા શીખવાડી શકે? કારણ કે જનકની, એટલા માટે શબ્દ બાપુ કે રામાયણનો એક શબ્દ જે તુલસીદાસ જે મૂક્યો છે એની પાછળ એમનો કોઈ અર્થ છે. અહીંયા જનક સુતા કેમ કીધું? કારણ કે જનક તરફ ઈશારો છે, અને જનક કોણ છે? જ્ઞાની છે. એટલે જે જ્ઞાની છે તે આપણને સમતા શીખવાડી શકે. તો જ્ઞાનીની દીકરી પણ જ્ઞાની હોય એટલે જનક સુતા એ સમતાનું પ્રતીક છે, આપણને સમતા શીખવાડી શકે. હવે બીજો શબ્દ તો અદ્ભુત છે, જગ જનની જાનકી. એટલે કે જાનકી જગતની માતા છે, બરાબર? જાનકી જગતની માતા છે, પાર્વતી જગતની માતા છે, બરાબર છે. પણ જગજનની શબ્દ સાથે છોટભાઈ એટલા માટે કીધું કે મમતા જગતની બધી જનની આપી શકે. જગજનની એટલે આમ જગજનની સીતાને પણ કીધું, જાનકીને કીધું, અને જગજનની જે મમતા છે બાપુ કે એ જગતની બધી જનની આપી શકે. એટલે કીધું જગજનની જાનકી, અને પછી અતિશય પ્રિય કરુણાનિધાનકી. કરુણાનિધાન રામની એ પ્રિયા છે એટલે તમને પ્રિયતા શીખવાડી શકે. એટલે અતિશય પ્રિયતા માટે લીધો. એટલે સમતા, મમતા અને પ્રિયતા, આ ત્રણ વસ્તુ માં જાનકી આપી શકે. આ એક જ ચોપાઈમાં તુલસીદાસજીએ કવર કર્યું છે. જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણાની દાનકી. તાકે જુગ પદ કમલ મિનાવઉં, જાકી કૃપા નિર્મલમતિ પાવઉં, જાકી કૃપા નિર્મલમતિ પાવઉં. જગત જનની જાનકી જે આપણને આપે મમતા, સમતા અને પ્રિયતા, એ ત્રણ વસ્તુની દરેક જીવને જરૂર છે. જીવને મમતા પણ જરૂર છે, જીવને સમતા પણ જરૂરી છે, અને જીવને પ્રિયતા પણ. કે આપણે બધાને પ્રિય લાગીએ અને બધા આપણને પ્રિય લાગે એની પણ જરૂર છે. સમતાની પણ જરૂર છે, કારણ કે મમતા તો આપણામાં છે જ, મમતા તો લાવવાની જરૂર જ નથી. મમતા તો આપણાથી જન્મથી જ આપણામાં આવેલી છે મમતા. એટલે પણ મમતાને સમ રાખવાની છે. એટલે મમતા, સમતા અને પ્રિયતા એ દરેક જીવની જરૂર છે, જે આપણને માતા પૂરી પાડે છે, જાનકી પૂરી પાડે છે. અને બીજી ચોપાઈ, તાકે જુગ પદ કમલ મનાવઉં, જાકી કૃપા નિર્મલમતિ પાવઉં. એવી જાનકીના, જગત જનની જાનકીના હું ચરણ કમળની વંદના કરું છું, એને મનાવું છું, અને એમની કૃપાથી મને નિર્મલ બુદ્ધિ પ્રાપ્ત થાય. જાકી કૃપા નિર્મલ
નિર્મલ મતિ, નિર્મલ મતિ મને મારામાં મળે, મારી બુદ્ધિ નિર્મલ થાય, એનો બધો મળ, મારી બુદ્ધિમાં રહેલો બધો મળ બધો નીકળી જાય, એવી જાનકીજીને હું પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું. કારણ કે બાપુ કે બુદ્ધિ તો આપણા બધામાં બહુ જ છે, બુદ્ધિ આપણામાં બધી બહુ જ છે, દરેક વ્યક્તિમાં બુદ્ધિ બહુ છે. જેનામાં આપણને ઓછી લાગતી હોય એને પોતાને તો એવું જ લાગતું હોય કે હું સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ છું. બાપુ કે છે કે અમારા ગામમાં એક જણો છે એમ કે એ હંમેશા જ બાપુને એવું કે બાપુ એમ કે આખા ગામમાં આપણે બે કારણ કે દરેક જણને એવું લાગે કે ભાઈ ભગવાને બુદ્ધિ મારામાં જેટલી આપી છે એટલી કોઈને આપી નથી. અને અત્યારનું જે જનરેશન છે, આ નવું જનરેશન, એ તો ખરેખર આપણને આશ્ચર્ય લાગે કે નાના જરા 5-5, 6-6 વર્ષના આપણે એપલના ફોનમાં ગૂંચવાઈ જઈએ તો એમને આપવા પડે. આપણે તો એ આપણને આટલું નથી આવડતું કરીને ફટાફટ કરીને આપણને તો એવું લાગે કે આ ભગવાને આ બુદ્ધિ વેચવા બેસા હશે ત્યારે આ બધી રાખી મૂકી હશે, આ જનરેશન માટે જ રાખી મૂકી હશે, એટલી બધી બુદ્ધિ છે. પણ તકલીફ ક્યાં છે બાપુ કે નિર્મલ નથી. બુદ્ધિ તો બધી બહુ છે પણ નિર્મલ નથી. તો માને આપણે ચરણોની વંદના કરીએ. તાકે જુગ પદ કમલ જાકી કૃપા નિર્મલમતિ જો એની કૃપા થઈ જાય, માની કૃપા થઈ જાય તો મારી બુદ્ધિ નિર્મલ થઈ જાય, જે ખૂબ મલિન થઈ ગઈ છે, અશુદ્ધ થઈ ગઈ, તે શુદ્ધ થઈ જાય માની કૃપાથી. એટલા માટે હું માના ચરણોની વંદના કરું છું. આ બધું ગુરુ આપણને શીખવાડે બાપુ કે આ ચોપાઈઓના અર્થ, આ બધું આમને આમ વાંચી જઈએ. આ ચોપાઈ તો આપણે કેટલી વાર વાંચી ગયા. જનક સુતા જગજનની આપણે રામ નામ મહિમાનો પાઠ કરીએ એની ઉપરની ચોપાઈઓ છે પણ આ એક ચોપાઈ આપણને સમતા, મમતા અને પ્રિયતા શીખવાડે છે. જગત જનની એ કોઈ ગુરુ આપણને સમજાવે તો ગુરુમુખી અર્થ તો જ આપણને ખબર પડે. એટલા માટે ગુરુની જીવનમાં બહુ જરૂર છે. ખાસ તો બાપુ કે આપણા જેવા માટે, જેને જરૂર ના હોય, જાતે પોતે પહોંચી શકતો હોય, એને ચાલે એમ કે, પણ આપણા જેવા માટે તો ગુરુની જરૂર છે. અને જે સદગુરુ બુદ્ધ પુરુષો, મહાપુરુષો છે, એ બધાએ પોતાના મનને સમજાવવાની કોશિશ કરી છે. એ મનને સમજાવીએ, મનને, બીજાને નહીં. આપણે શું કરીએ છીએ, આપણે સમજાવવા જઈએ છીએ બીજાને, પણ સૌથી જરૂરી છે કે આપણે આપણા મનને સમજાવીએ છીએ. કારણ કે આપણું મન અહીંયા ને ત્યાં ભટકતું હોય છે. આપણા બધા મોટાભાગના દુઃખોના કારણ પણ આપણે ગઈ વખતે ચર્ચા થઈ હતી કે આપણા સ્વભાવને કારણે અને મન, આપણું અંતકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, આ બધું દોડાઈ ગયું છે, તેના કારણે થાય છે. તો સંતોએ કીધું, તજી સકલ આસ ભરોસ ગાવહી સુનહી સંતત સઠ મના. તજી સકલ આસ ભરોસ ગાવહી સુનહી સંતત સઠ મન. હે સઠ મન. હવે આમ જોવા જઈએ તો કઈ તુલસીદાસજીનું 60 મન હતું, પણ છતાંય એ લોકોએ પોતાના મન પર કોન્સ્ટન્ટ કયા કર્યું કે હે મન, તું જરા સમજ, તું આ બધી વાતોને જરા એ કર. કારણ કે ગુરુ પણ આપણા મન ઉપર કામ કરે. ગુરુ આપણા મન ઉપર કામ કરે છે. ગુરુ આપણા મનને તૈયાર કરે છે. કેમ કે ગુરુ શિષ્યનો સંબંધ એવો છે બાપુ કે સાધક શિષ્ય કે સાધક એ ગુરુનું મન છે. સાધક અને શિષ્ય એ ગુરુનું મન છે. બાકી ગુરુ તો પોતે અમના છે. ગુરુને કોઈ મન છે નહીં, અને મન નથી તો ગુરુને કોઈ હરખ, શોખ, સુખ, દુઃખ, જે સંકલ્પ વિકલ્પ, આ જે બધા
આ બધા મનના તરંગો, આ બધા જે મનના લક્ષણો છે એ સદગુરુમાં, બુદ્ધ પુરુષમાં તમને દેખાય નહીં. કેમ? કારણ કે ગુરુ અમના છે, એમને મન નથી. તો ગુરુનું મન કયું? તો કે સાધક શિષ્ય એ ગુરુનું મન છે, અને ગુરુ સદગુરુ એ સાધકની આત્મા છે. સાધક એ ગુરુનું મન છે અને ગુરુ એ સાધકની આત્મા છે. એટલે હવે જુઓ, મનના જે લક્ષણો છે એ તમને સાધકમાં દેખાય. મનના જે લક્ષણો છે, બધા મનના લક્ષણો કયા? તો કે સુખ દુઃખ, હરસો, ભટકાવ, ચંચલતા, એનું આ જે બધા મનના જે લક્ષણો છે એ બધા સાધકમાં છે. અને એટલા માટે મહાપુરુષોએ પોતાના આ ભટકતા મનને સમજાવવા માટે કોશિશ કરી. અને સદગુરુ એ સાધકનું આત્મા છે. એટલે આત્માના જે લક્ષણો છે એ સદગુરુના લક્ષણો છે. હવે આત્માના કયા લક્ષણો છે? આત્મા પરમાત્મા સ્વરૂપ છે, કારણ કે પરમાત્માનો ટુકડો છે. એટલે એનો પરમાત્માના જે લક્ષણ છે તે આત્માના લક્ષણ છે. આત્મા પરમાત્માના લક્ષણ કયા? સત, ચિત્ત ને આનંદ. એટલે ગુરુ સતરૂપી છે, સત્યરૂપી છે. ચિત્ત એનો, અને એનો ચિત્ત એટલે જે હંમેશા પ્રસન્ન રહે, અને આનંદ જે આનંદમાં રહે તે. એટલે સત, ચિત્ત, આનંદ જે એ પરમાત્માના લક્ષણ છે તે આત્માના લક્ષણ છે. અને આનો ગુરુ જો આત્મા છે તો ગુરુમાં આ લક્ષણો છે. અને તો આપણે પહેલો જ વિચાર આવે કે ગુરુ જો આત્મા હોય આપણો, તો આપણા આત્માનું શું? કારણ કે આપણામાં આત્મા તો છે જ ને. તો પછી એમ કે આપણામાં, તો કે આપણામાં આત્મા છે છોટુભાઈ, પણ આપણો જે આત્મા છે ને એ છે ને, ગીતામાં જે દાદાએ કીધું હતું, પાંડુરંગ દાદા, એને બાપુએ પણ એની ચર્ચા કરી હતી. ઉપદ્રષ્ટા હનુમંતા ચ ભરતા ભોગતા મહેશ્વર. આપણામાં છે ને ઈશ્વર સર્વભૂતાનામ હૃદયસે તિષ્ઠતિ અર્જુન ભ્રામયન સર્વભૂતાની યંત્ર રૂઢાની માયયા. આપણામાં બેઠેલો આત્મા ખાલી બેઠેલો જ છે. આપણામાં રહેલો આત્મા ખાલી બેઠેલો છે, ઉપદ્રષ્ટા જ છે, ખાલી હૃદયમાં બેઠો છે. સદગુરુમાં રહેલો આત્મા સક્રિય છે. જેવી રીતે પરમાત્મા સક્રિય છે એનું, એવી રીતે સદગુરુમાં રહેલો આત્મા એ વિકસેલો આત્મા છે. એનો વિકસિત આત્મા કહી શકો, કાં તો તમે એને એનો સક્રિય આત્મા કહી શકો. આપણામાં આત્મા જે છે, પણ આપણામાં સક્રિય કોણ છે? આપણું મન સક્રિય છે. એટલા માટે એનું આ સદગુરુનું મન એ સાધક છે, અને સાધકની આત્મા એ સદગુરુ છે. અને આપણામાં આપણું મન સક્રિય છે. હવે પછી મન કહો, એને ચિત્ત કહો, બુદ્ધિ કહો, અંતકરણ, શબ્દ મન આપ્યો છે, પણ બાપુ કે આ બધું એનો પર્યાય શબ્દ છે, મન, બુદ્ધ, અંતકરણ ને મન. એટલે આપણામાં મન સક્રિય છે, આત્મા સક્રિય નથી. એટલે ધીરે 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 સત્સંગ કરતા 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 આપણી સ્થિતિ એવી આવે કે આપણું મન ધીરે 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 શાંત થાય, અને આપણો આત્મા ધીરે 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 સક્રિય થાય. એટલા માટે આ બધા મહાપુરુષોની કોશિશ છે. તજી સકલ આસ ભરોસ ગાવહી સુનહી સંતત સઠ મના. સુનહી સંતત સઠ મના. મૂસમ कौन कुटिल खल कामी. मौसम कौन कुटिल खल कामी. મહાપુરુષો એવું કીધું, મોસમ કોણ કુટિલ ખલ કામી. અને આપણે શું કરીએ? આપણને તો બધા જ કામી ને ખલ ને આ બધા બીજા બધા જ દેખાય. આપણને, આપણે કામી છીએ, આપણે એનો કુટિલ છીએ, એવું તો આપણને એનું લાગતું નથી. એનો કેવટ કે નિષાદ કહી શકે, કપટી કાયર કુમતી કુજાતી
લોક વેદ બાહેર સબ ભાંતિ. એટલે આ બધા બુદ્ધ પુરુષોએ, મહાપુરુષોએ જે મહાન છે એ બધાએ પોતાના મનને સમજાવવા કોશિશ કરી, પોતાના દુર્ગુણો તરફ એનો જોયું. અને આપણે સહસ્ત્ર નયન પર દોષ નિહારા, સહસ્ત્ર નયન પર દોષ નિહાર. સવારથી સાંજ સુધી આપણો આ જ કાર્યક્રમ હોય છે. સહસ્ત્ર નયન પર દોષ નિહારા. બસ બીજાના વાંક બેઠા બેઠા જોયા કરવા આપણું જ કામ છે. અને રિટાયર્ડ લોકોને તો આથી બીજું કોઈ કામ જ હોય નહીં. કામ કરતા લોકો તો થોડા કામમાં બિઝી હોય, પણ રિટાયર્ડે તો ઘરમાં બેઠા બેઠા આ જ કરવાનું. સહસ્ત્ર નયન પર દોષ નિહારા. એટલે કે પણ ધીરે 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 સત્સંગ કરતા 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 બાપુ કહે છે કે આપણે આપણા મન તરફ જોઈએ, આપણા મનને સમજાવીએ, અને ધીરે ધીરે આપણા દોષો તરફ જ્યાં સુધી આપણે જોઈએ નહીં ત્યાં સુધી આપણા દોષો સુધરે નહીં. કારણ કે બાપુ કે તમને તમારે એમ કે કોઈ તમને કોઈ તકલીફ છે, તો તમને તકલીફ હોય તો તમારે પહેલા તો કબૂલ તો કરવું પડે ને કે મારી પાસે તકલીફ છે, ચાલો હું ડોક્ટર પાસે જાઉં. હવે અરવિંદભાઈને તકલીફ થઈ તો અરવિંદભાઈએ પહેલા નક્કી તો કરવું પડે ને કે ભાઈ મને તકલીફ થઈ છે તો મારે ડોક્ટર પાસે. આપણે એવું નહીં થતું, એ તો સંગીતાબેને જ કહેવું પડે. છોટુભાઈને તકલીફ હોય તો મધુબેને જ કહેવું પડે છે. કારણ કે આપણને લાગતું નહીં કે આપણને તકલીફ છે એમ. શારીરિક કઈ નહીં, મને તો કઈ થાય કે હું અને મને કઈ થાય. મનની વાત તો બડી દૂર નગરી, પણ શરીરમાં આપણને એવું છે કે ભાઈ મને તો કાંઈ થાય નહીં. બીજા જ આપણને કહેવું પડે કે ભાઈ, તો આપણે પહેલા તો કબૂલ તો કરવું પડે કે મને કોઈ તકલીફ છે, અને તો પછી એની ડોક્ટર પાસે જવાય. એવી રીતે એમ કે આપણે પહેલા તકલીફ, આપણે કહીએ કે મારામાં આ બધા અવગુણો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ મને આ સતાવે છે, તો પછી આપણે સદગુરુ રૂપી વૈદ પાસે જઈ શકીએ. સદગુરુ વૈદ બચન વિશ્વાસા, સંયમયન વિષય કે આસા. તો આપણે સદગુરુ વૈદ પાસે જઈ શકીએ. પણ આપણને એનું લાગતું જ નથી. બાપુએ ઘણી કથામાં તમે બધાએ સાંભળ્યું છે, બાપુએ કીધું કે મારી પાસે લોકો આવે કે મારામાં કામના બહુ છે, મને ઈચ્છાઓ બહુ થાય છે, વાસના મને સતાવે છે, મને લોભ સતાવે છે, મને ક્રોધ સતાવે છે, અને એના સમિધ લઈને આવે કે બાપુ લો આ મારા ક્રોધના, લોભના સમિધ તમે બાળી દો. હજી સુધી બાપુ કે મારી પાસે કોઈ આવ્યો નથી કે બાપુ મારા અભિમાનના સમિધ તમે બાળી દો. મારા અભિમાનના, મારામાં અભિમાન બહુ છે. કારણ કે આપણો બાપુ કે અભિમાન કુંભકર્ણ એ અહંકારનું સ્વરૂપ છે. એટલે રામચરિતમાનસ બાપુ કે ગૂઢ શાસ્ત્ર છે, આપણને શીખવાડવા માંગે કે આપણું અભિમાન તો છે જ, પણ કુંભકર્ણની જેમ સૂતું છે. એને કોઈ છંછેડીને જગાડે ત્યારે જ બેઠું થાય, અને પછી જ્યારે બેઠો થાય ત્યારે કુંભકર્ણની જેમ બધું એમ કે વિનાશ જ સર્જે ત્યાં તરત જ બેઠો થઈને જ એમ કે. એટલે અભિમાન તો છે આપણામાં, પણ સૂતું છે. હવે આ બધા જે અવગુણો આપણાની અંદર પડેલા છે, એનું આપણે પહેલા દર્શન કરવું પડે, એને એક્સેપ્ટ કરવા પડે. તો આપણે સદગુરુને જઈને કહી શકીએ કે મારામાં આટલું છે કે તમે કંઈ કરો. આપણને તો એવું છે કે ભાઈ આમાં આ પ્રોબ્લેમ છે, પેલાનામાં આ પ્રોબ્લેમ છે, પેલા એના પ્રોબ્લેમ દૂર કરો, ને એ દૂર કરવાની અંદર ચાલો કદાચ દૂર થઈ ગયા તોય એમને ફાયદો, આપણને શું ફાયદો? આપણે કહીએ કે ભાઈ આનામાં ક્રોધ બહુ છે, ફલાણામાં લોભ બહુ છે, આનામાં એ છે, અને એને કદાચ એનામાંથી એ કદાચ જતું રહેશે તો એને ફાયદો, આપણને તો ફાયદો થાય નહીં. આપણે જો આપણા માટે ફાયદો કરવો હોય તો પહેલા એક્સેપ્ટ કરવું પડે કે આ બધા અવગુણો મારામાં છે, અને હે સદગુરુ તમે મને એનો મદદ કરો. દરેક જીવ બાપુ કે છે કે અમુક વસ્તુઓ ઈચ્છે છે. દરેક દરેક જીવની પ્રત્યેક જીવની થોડીક માંગો છે,
અને બાપુ કે આમ તો તમે એનું બહુ મોટું લિસ્ટ કરી શકો જીવની માંગોનું, પણ મને આ 7 માંગ એવી લાગી છે કે જે પ્રત્યેક જીવની માંગ છે. અને બાપુએ એને ગણાવી. એક તો આનંદ, મને આનંદ પ્રાપ્ત થાય, એ દરેક જીવની માંગ છે. અને એટલે મનુષ્યની એકલી નહીં, બાપુ કે પશુ પક્ષી દરેક જે જીવ છે એ જીવની માંગ છે કે મને આનંદ મળે. બીજી એક માંગ છે શાંતિ. દરેક જીવ શાંતિ ઈચ્છે છે કે આપણે તો શાંતિ ઈચ્છીએ, પણ એમ કે પશુ પક્ષીને પણ શાંતિની જરૂર હોય. બાપુ કે આપણે બેઠા હોય, આ દાખલો તમને બધાની યાદ આવશે. બાપુ કે આપણે બેઠા હોય અને આપણે એમ કે બહાર એમ કે બગીચામાં ને એમ કે, અને એમ કે એનો આ પેલો મકોડો આવે બાપુ કે, આપણે આંગળીથી એને જરા આમ દૂર કરીએ તો પાછો એ અકરાઈને આપણી તરફ એમ કે દોડે, પાછો જતો ના રહે એમ કે, કારણ કે એને આપણે એની શાંતિનો ભંગ કર્યો. દરેક જીવને શાંતિ જોઈએ છે આપણે, એટલે એમ કે એનો આનંદ એ દરેક જીવની માંગ છે. શાંતિ એ દરેક જીવની માંગ છે. શક્તિ, મને શક્તિ આપે. પછી શક્તિના બધા બહુ પ્રકાર છે, પણ શક્તિ મને પ્રાપ્ત થાય એવી દરેક જીવની માંગ છે. ચોથી માંગ બાપુએ કીધું જ્ઞાનની. દરેક જીવને જ્ઞાન જોઈએ છે, કારણ કે કંઈ ને કંઈ જાણવું છે, જે જાણકારી એમ કે પ્રાપ્ત થાય, એટલે જ્ઞાન એ જીવની માંગ છે. પાંચમી જીવની માંગ છે પ્રેમ. દરેક વ્યક્તિ પ્રેમી છે કે એ બધાને પ્રેમ કરતો હોય કે ના કરતો હોય, કે કરતી હોય કે ના કરતી હોય, પણ એ તો એવું ઈચ્છે કે બધા મને પ્રેમ કરે, કારણ કે પ્રેમ એ દરેક જીવની માંગ છે. છઠ્ઠું શ્રદ્ધા. એ દરેક જીવને પોતપોતાની રીતે શ્રદ્ધા હોય. હવે આપણને ઘણાની શ્રદ્ધા અંધશ્રદ્ધા લાગે. એમાં શું થાય કે આપણી જે શ્રદ્ધા હોય એ આપણને બરાબર લાગે, એને શ્રદ્ધા કહેવાય. અને બીજાની જે શ્રદ્ધા હોય એને આપણે એવું કહીએ કે આ તો બધું અંધારામાં ફાંફા મારવા જેવું છે, એટલે બીજાની શ્રદ્ધા આપણને અંધશ્રદ્ધા જેવી લાગે. પણ શ્રદ્ધા એ દરેકની માંગ છે. પછી શ્રદ્ધાના પ્રકાર જુદા જુદા હોય. આપણે જુઓ કે દરેક જગતની અંદર કેટલા દેશો છે અને કેટલી જાતિઓ છે, અને દરેકને કસાને કસામાં શ્રદ્ધા છે. ભલે આપણે એનો વખોડીએ જુદી વસ્તુ છે, પણ એને એની રીતે શ્રદ્ધા છે. દરેક જીવની માંગ છે શ્રદ્ધા. અને છેલ્લું અને આખરી 7મું સૂત્ર બાપુએ કીધું કે દરેક જીવની માંગ છે કે મને સુખ મળે, મને સુખ મળે. જીવને સુખની માંગ છે. તો 7 વસ્તુ બાપુએ કીધું: આનંદ, શાંતિ, શક્તિ, જ્ઞાન, પ્રેમ, શ્રદ્ધા અને સુખ. આ 7 વસ્તુ દરેક જીવની માંગ છે. એથી પણ વધારે તમે કરી શકો બાપુ કે, પણ આ 7 તો મૂળભૂત છે જ. રામચરિત માનસમાં બાપુ કે જાનકીએ કોઈકને ઉપદેશાત્મક વાતો કરી નથી. આપ બધા રામચરિત માનસનો પાઠ કરો છો, તમે જુઓ કે જાનકીએ કોઈ જગ્યાએ કોઈકને ઉપદેશ આપ્યો? જાનકી ગીતા છે કોઈ જગ્યાએ, રામ ગીતા છે, લક્ષ્મણ ગીતા છે, જાનકી ગીતા કોઈ જગ્યાએ, અનસુયા ગીતા છે, જાનકીએ સાંભળી ખરી અનસુયા ગીતા, પણ જાનકી એ કોઈને ઉપદેશની વાતો કરી નથી. ઇનફેક્ટ બાપુ કે જો કદાચ સૌથી વધારે જો કંઈક બોલ્યા હોય બાલકાનને છોડીને, બાલકાનમાં એટલે કે જ્યારે વનમાં જવાનો પ્રસંગ આવ્યો ત્યારે જાનકીજી થોડુંક બોલ્યા છે રામજી સાથે અને કૌશલ્યા માતા સાથે. પછી સીધું જો તમે જુઓ તો એમ કે જાનકીનો બીજો સંવાદ સીધો સુંદરકાંડમાં જાય છે, જે હનુમાનજી જોડે થોડીક વાતો કરી છે. પણ હનુમાનજી જોડે પણ જે થોડી કઈ ઘણી વાતો કરી છે, એ તો હનુમાનજીએ જાનકીને શું કીધું? રામ દૂત મેં માતુ જાનકી, સત્ય શપથ કરુણાની ધાનકી. જાનકીને હનુમાનજીએ માતાથી જ સંબોધન શરૂ કર્યું. એટલે પછી હવે જયારે માતા થઈ ગઈ, એટલે મા તો પોતાના દીકરાને કઈ કહે ને, એટલે એ બાને જાનકીજી થોડું બોલ્યા, અને એમાં બોલ્યા એટલે વધારે પડતા તો આશીર્વાદ જ છે. અજર અમર ગુણ નિધિ સુત હો, કર
એટલે માતાએ માં બની અને એનું એમને આશીર્વાદ આપ્યા. એટલે જાનકીની મોટા ભાગની રામચરિત માનસમાં એમની ઉપદેશાત્મક વાતો નથી. જાનકીએ કોઈને બહુ ઉપદેશ આપ્યા નથી. આ એકાદ બે વાક્ય આમ તેમ તમે એનો ખોડી શકો છો, પણ એવી કોઈ લાંબી લાંબી વાતો કરી નથી. તો જાનકીએ આપણને એમ કે માનસ જાનકીની ચર્ચા કરવા દીધો કે જાનકીએ આપણને શું શીખવાડ્યું રામચરિત માનસમાં. તો કે જાનકીએ, બાપુ કે છે કે આપણને ઉપદેશ દ્વારા નહીં, આચરણ દ્વારા શીખવાડ્યું. ઉપદેશ દ્વારા નહીં, આચરણ દ્વારા. કારણ કે ઉપદેશ બહુ ટકતો નથી છોટુભાઈ. આપણે બીડી પીતા હોય અને છોકરાને કહીએ કે બેટા બીડી પીવી ખરાબ છે, આપણે પેલું સોમરસનું પાન કરતા હોય અને છોકરાને કહે કે નહીં કરવાનું, આ તો એ આપણે જોઈએ છે કે બહુ કામ આવતું નથી. કારણ કે ઉપદેશાત્મક વાતો થઈ ગઈ, આચરણાત્મક નહીં. એટલે જાનકી તો માતા છે, માતાને ખબર છે કે ઉપદેશથી કાંઈ વળવાનું નથી. મારે કાંઈ પણ કરવું હશે તો મારે આચરણ દ્વારા બતાવવું પડશે. એટલે આખા રામચરિત માનસની અંદર જાનકીને જે કાંઈ કહેવું હતું એ બધું ઉપદેશાત્મક નહીં, આચરણાત્મક રીતે જાનકીએ બતાવ્યું કે તમે આવી રીતે જીવો એ મારા દીકરાઓ. કારણ કે જગત જનની છે, જગજનની છે જાનકી. એટલે તમે આવી રીતે જીવો, તમે આવી રીતે ચાલો, તમે આવું કરો. કેવું કરો? એક વસ્તુ આપણને બતાવી પુષ્પવાટિકામાં આચરણ દ્વારા. આપણે એની ગયા સેશનમાં જ ચર્ચા થઈ કે જાનકીએ આપણને બતાવ્યું પુષ્પવાટિકા દ્વારા, આચરણથી. ત્યાંય કશું બોલ્યા નથી જાનકી, પણ આચરણ દ્વારા કે ભાઈ આપણે ફરી તો એમાં આખી ચર્ચા નથી કરવી, પણ જાનકીજી પહેલા બાગમાં ગયા, પછી બાગ સરોવરમાં એમને સ્નાન કર્યું, પછી ગૌરીની મંદિરમાં જઈને શ્રદ્ધાની પૂજા કરી, અને પછી પેલી સખી જે જોઈને આવી હતી એને આગળ કરી અને એની પાછળ પાછળ ચાલ્યા રામજીને જોવા માટે. અને પાંચમી વસ્તુ આપોઆપ થઈ, જે એમના કંગન ને કંદોરો ને એનો અવાજ થયો. એટલે એ પ્રસંગ તો આપણે ગઈ વખતે જોયો, પણ બાપુએ ફરી પ્રસંગ લીધો માનસ જાનકી. અને નરેશભાઈ, બાપુ તો દર વખતે કઈ નવું એડ કરતા જ હોય. એટલે માનસ જાનકીમાં બાપુએ આ પ્રસંગને જે નતું કીધું, રામ મંદિરમાં નતું કીધું, તે એની ચર્ચા આપણે થોડી કરીએ. બાપુએ માનસ જાનકીમાં ઉનાવમાં કીધું, ગઈ ભવાની ભવન બહોરી, બંદી ચરણ બોલી કર જોરી, જય 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 ગિરી રાજ કિશોરી. એટલે એ પ્રસંગની ચર્ચા કરતા બાપુએ કીધું કે ગૌરી સ્તુતિમાં આવે છે કે ખસી માલ મૂર્તિ મુસ્કાની, ખસી માલ મૂર્તિ મુસ્કાની, વિનય પ્રેમ બસ ભઈ ભવાની, ખસી માલ મૂર્તિ મુસ્કાની. સીતાજી ભવાનીના મંદિરમાં ગયા, ભવાનીની પૂજા કરી, અને ભવાનીના વિનય અને પ્રેમને વશ થઈને, જાનકીજીના પ્રેમ અને વિનયને વશ થઈને ભવાનીની મૂર્તિ, વિનય પ્રેમ બસ ભઈ ભવાની, ખસી માલ મૂર્તિ મુસ્કાની. ખસી માળ એટલે કે માળા ખસી, જે ભવાનીએ જે માળા પહેરી હતી, જે એને પહેરાવેલી હતી, એ માળા ત્યાંથી ખસી, એટલે કે પડી એના ગળામાંથી, અને મૂર્તિ મુસ્કાની. અને ભવાનીની મૂર્તિ એ મુસ્કરાઈ અને સીતાજીને આશીર્વાદ આપ્યા કે તમારા મનમાં જે સાંવરો વસી ગયો છે
એ તમને જાનકીજી તમને જરૂર મળશે. એટલે કે એમને આશીર્વાદ મળી ગયા, એમની કૃપા પ્રાપ્ત થઈ ગઈ, ભવાનીની પાર્વતીજીની કૃપા પ્રાપ્ત થઈ ગઈ જાનકીજીની. ખસી માલ મૂર્તિ મુસ્કાન. હવે છોટુભાઈ બાપુ કહે છે કે એ પ્રસંગમાં તમે થોડેક થોડેક ઉપર જુઓ. જાની કઠિન શિવ ચાપ બિસુરતી, ચલી રાખી શ્યાઉર શ્યામલ મૂર્તિ. જ્યારે ભવાની જ્યારે જાનકી પાછા જતા હોય છે ત્યારે જાનકીજીને થયું કે આ રામજી આટલા સુંદર છે, આટલા કોમળ છે, પણ આ જે ધનુષ્ય છે એ તો બહુ કઠિન છે. એ કેવી રીતે એમનાથી તૂટશે? એમ કે અહતાત દારૂણી હઠઠાણી. આ મારા પિતાજીએ કેવી પ્રતિજ્ઞા લઈ લીધી છે, એમ કે આટલું બધું કઠિન, એમ કે એ કેવી રીતે એમ કે રામજીથી તૂટશે, એવું વિચાર કરતા કરતા જાનકીજી જાય છે. જાની કઠિન શિવ ચાપ બિસુરતી, ચલી રાખી ઉર શ્યામલ મૂર્તિ. આવી રીતે આટલું બધું કઠિન, આ કઠોર ધનુષ્યને રામજી જેવા કોમળ કેવી રીતે તોડશે, એવી રીતે વિચારતા વિચારતા જાનકીજી જઈ રહ્યા છે ઉર શ્યામલ મૂર્તિ. ને હૃદયમાં એમની શ્યામલ, શ્યામલ શબ્દ છે બાપુ કે શ્યામલ મૂર્તિ એટલે રામની મૂર્તિ, કારણ કે શ્યામ, રામજી શ્યામ છે. એટલે બાપુ કે જ્યારે ભવાનીની પૂજા કરતા હતા છોટુભાઈ, ત્યારે વિનય પ્રેમ બસ ભઈ ભવાની, ખસી માલ મૂર્તિ મુસ્કાની. એટલે એનો એક અર્થ એવો થયો કે પાર્વતીજીની ભવાનીની મૂર્તિ મુસ્કરાઈ, પણ બાપુ કે ગુરુમુખી અર્થ એવો છે કે પાર્વતીના આશીર્વાદ મળ્યા, કારણ કે ખસી માલ, માળા ખસી એટલે અંદરની મૂર્તિ શ્યામલ મૂર્તિ હતી, એને ખબર પડી ગઈ કે ઓ પાર્વતીના આશીર્વાદ મળી ગયા, એટલે એટલે મૂર્તિ મુસ્કાની, એટલે કે અંદરમાં સીતાના હૃદયમાં રહેલી શ્યામલ મૂર્તિ એ મુસ્કાઈ ગઈ. ચાલો હવે કામ પતી ગયું, એમ કે સીતાજીએ તો એ મૂર્તિ આગળથી જ મનમાં લઈ લીધી. કેવી રીતે? લોચન મગરા મહી ઉર આની, દીને પલક પાટ સયાની. કારણ કે એમને તો લોચન મગ રામહી ઉરાની જેવા જોયા હતા, સખી લઈ ગઈ ત્યારથી જ એ મૂર્તિ તો અંદર રાખી દીધી હતી એમને. અને એ મૂર્તિ પછી પાછા મંદિરમાં ગયા ત્યારે એ મૂર્તિ, એટલે પેલી બાપુ કે પાર્વતીની મૂર્તિ પણ મુસ્કાઈ હશે, ચાલો, પણ એમ કે ગુરુમુખી અર્થ છે કે અંદરની મૂર્તિને થઈ ગયું ચાલો હવે માના આશીર્વાદ મળી ગયા, પાર્વતીના આશીર્વાદ મળી ગયા, એટલે હવે અમારું કામ થઈ ગયું. એટલે આ શ્યામલ મૂર્તિ પણ બાપુ કે મુસ્કાઈ હતી. આ અર્થ એમને ત્યાં ઉનાવમાં કર્યો. અને બીજું સુમન સમે, આ એ જ વખતનો એ જ પ્રસંગની વાત છે. સુમન સમેત બામ કર દો નામ, સાવર કુંવર સખી સુઠી લો નામ. એમ કે જ્યારે સખીઓ સીતાને રામને બતાવે છે ત્યારે એ લોકો જોઈ છે રામ કેવા છે. સુમન સમેત બામ કર દો ના. સુમન સમેત બામ, બામ એટલે ડાબો હાથ, એટલે ભગવાનના ડાબા હાથમાં પડિયો છે, અને એ પડિયાની અંદર એમ કે ફૂલ, સુમન એટલે ફૂલ, ફૂલ ભગવાને ડાબા હાથની અંદર ફૂલ રાખ્યા છે, અને એ પડિયો ડાબા હાથથી ભગવાને ઊંચકેલો છે. સુમન સમેત બામ કર દો નામ, સાવર કુંવર સખી સુઠી લો નામ. એ વખતે લક્ષ્મણજી છોટુભાઈ એ જીવ ધર્મના આચાર્ય છે.
જીવ ધર્મના આપણે એક વખતે વાત થઈ હતી કે જીવ ધર્મના એનો આચાર્ય 3 જણ છે. એક તો સુગ્રીવ જીવ ધર્મનો આચાર્ય છે, બીજા વિભીષણજી જીવ ધર્મના આચાર્ય છે, અને ત્રીજા લક્ષ્મણજી જીવ ધર્મના આચાર્ય છે. સુગ્રીવ એ આપણા આચાર્ય છે. વિષય વિષય જીવના આચાર્ય, એટલે આપણા આચાર્ય સુગ્રીવ છે, અને સાધક જે છે એટલે નરેશભાઈ જેવા લોકોના આચાર્ય વિભીષણજી છે એનું. અને અને જે ઉચ્ચ કક્ષાના જે એનો પહોંચેલા જીવો છે એના આચાર્ય એ લક્ષ્મણજી છે. એ લક્ષ્મણજીને થયું, બાપુ કહે છે કે આ ભગવાને એમ કે બધા ફૂલો ચૂંટી અને પોતાના હાથમાં લઈ લીધા, બામકર દોના ડાબા હાથની અંદર લઈ લીધા, અને એમ કે છે કે હું તો એમ કે જીવ ધર્મનો આચાર્ય છું, એમ કે તો ભગવાન આ ખીલેલા જે છે તેમને જ હાથમાં રાખશે? આ તો બરાબર યોગ્ય ના કહેવાય કે ખીલેલા જ ભગવાન. હવે ખીલેલા તો ઓલરેડી ખીલેલા છે, એમને તો હજી ખીલેલા તો પોતે જ ખીલી ગયા છે. હવે જે ખીલી ગયા, આપણે હમણાં જ વાત થઈ કે જે અમુકના બુદ્ધ પુરુષના આત્મા ખીલેલો હોય, એ ખીલી ગયા, એમ કે ભગવાન તમે જ એમ કે ખીલેલાને જ હાથમાં લેશો, પણ હજી જે નથી ખીલ્યા, જે કડીઓ છે તેનું શું? એમ કે એટલે લક્ષ્મણજીએ કડીઓને તોડી અને ભગવાનના માથામાં લગાડી દીધા. કે એટલે કીધું કે જે ખીલેલા છે તેને ભગવાન હાથમાં રાખશે. કેમ હાથમાં? આપણે કે આને હાથમાં રાખજો ભાઈ, હા, કારણ કે આડોવરો ના થઈ જાય. ખીલેલા થોડું ભાઈ આડાવરા થઈ જાય, કારણ કે ખીલેલા છે એટલે. અને આ કડીઓ હજી જે ખીલી નથી, તે લક્ષ્મણજી જેવા આચાર્યની કૃપાથી એમ કે લક્ષ્મણજીએ ભગવાનના માથા પર એમ કે મૂકી દીધી. જેવી રીતે મોર પંખને કૃષ્ણએ માથા પર મૂક્યું, એવી રીતે આ લક્ષ્મણજીની સેવાથી ભગવાને એમ કે કડીઓને એમ કે પોતાના માથાની અંદર એ કરી દીધી. એટલે કહેવાનો મતલબ કે ખીલેલા જે લોકો હોય એને ભગવાન હાથમાં રાખે, અને જે હજી અધખીલા છે, હજી જે તૈયાર થાય છે, એ ભગવાન પોતાના શિર ઉપર, માથા પર રાખે. આ જે પુષ્પ વાટિકાનો જે પ્રસંગ હતો, એની બે વાતો એમ કે ભગવાન બાપુએ થોડીક વિશેષ કહી. નહીં, આ સિવાય પુષ્પ વાટિકાનો પ્રસંગ તો કયો જ હતો, પણ હવે એને આપણે રિપીટ નથી કરવો, ગઈ વખતે આપણે જોઈ ગયા એટલે. અને બીજું, કારણ કે જાનકી પોતાના આચરણ દ્વારા બતાવે છે એટલે એક તો પુષ્પ વાટિકામાં આચરણ કરીને બતાવ્યું, હવે બીજું આચરણ જુઓ. આગે રામુ, અયોધ્યાકાંડ. આગે રામુ લખન બન પાછે, તાપસ બેસ ભી રાજત કાછે, ઉભય બીચ સિયમ સોહતિ કૈસે, ઉભય बीच सियम सोहति कैसे, ब्रह्म जीव बीच माया जैसे, ब्रह्म जीव बीच माया जैसे. જાનકીએ પોતાના આ બીજા આચરણ દ્વારા આ બીજો પ્રસંગ બાપુ કહેવાની શરૂઆત કરી રહ્યા છે, જેના દ્વારા જાનકી આપણને બતાવે છે કે આ રીતે તમે જીવો, આ રીતે તમે આચરણ કરો મારા દીકરાઓ, કારણ કે એ જગત જનની છે. બધાને મારા જય સિયારામ, પ્રણામ.